લાકડા ભેગા થાય સમયે દેવી આવે તારી દયાથી મારે આઠે પોર આનંદ આનંદ અમારે કાળિયાના બીડવારી જગુબેન ના મેલડી માતાજી અહીંયા જરા છે. મેલડી એક જ વાહ સરસ જોકે અહીંયા સ્ટેજ માથે બેઠો છું અને કોઈ ખોટી બોલવાની વાત નથી. કાળિયાની બેલવાળી મેલડી સાંભળતી છે. એકવાર મારા બેનને ધૂણામાં છે મારે દિલથી ગાવું છે. આ મેલડી સાંભળતી છે. હરેશ રાવર ખોટું બોલતો છે. મેં એમને ધૂણતા મારે સંજયભાઈ ગાતા હતા ને મેં એમને ધૂણતા જોયા છે. કારણ કે હરિયો જે તે નથી, મેરડીને ઓળખવા વાળો હરિયો છે. બધા સમયમાંથી નીકળેલો, બધા સમયમાંથી હું નીકળેલો છું. એમાં કઈ બાકી નથી. બધી જાતના વાજા વગાડ્યા છે. બે કાળીએ વગાડ્યું, 100 કાળીએ વગાડ્યું. આ બધું એવું છે. અમારે આ કાળિયા બીડની મેલડી માતાજીના પ્રોગ્રામનું આયોજન કરેલ છે. અમારે ડાક ડમરૂનું આવનારી તારીખ 30/7/2024 અમારે જાહેર આમંત્રણ છે. એમાં કલાકાર અમારે ત્રણેય ગુરુ જેલા હો ભાઈ, નિલેશભાઈ, ભવદીપભાઈ, સંજયભાઈ બુદેલ. વધાવો જોરદાર ચાલ્યુંથી અને જાહેર આમંત્રણ છે. સ્થળ અમારે વીરપુર પાલીતાણા ભાઈ, બહુચરમાના મંદિર પાસે વીરપુર પાલીતાણા. હા, અમારે જાગુબેનની માતાજી કાળિયા બીરવારી મેલડી એમના ઘરે જ છે ભાઈ. બધાને જાહેર આમંત્રણ છે. વધાવો જોરદાર ચાલ્યુંથી ભાઈ. કારણ મેલડીની માયા લાગી એમાં મારી કાળીયા બીડવારી મેલડી ભાઈઓ. તને કેમ મનાવું, તને કેમ રીઝાવું મારા સાહેબ? કોઈ દીકરીઓની માયા મુકતી નહીં. અમારે તારાપુર વાળા મામા અશોક બાબુ પ્રિન્સ ને 1551 રૂપિયા આપી અને વધાવે છે. વધાવો જોરદાર ચાલે છે. બાપો બાપ એ અમારી મેલડી જાજુ દે. કારણ હવે એવું લાગે છે કે માતા મેલડી શાક શાક ઊભી છે ભાઈ. કારણ મારી કાળિયા બેનની, મારી જાગુબેનની મેલડી કીધી બાપ મારી મેરડી નું નામ નો લેવાય એટલું તો નહીં, પણ ખોટા હામ નો ખવાય. ભલામણ મારો નાગણી નો ચારો કરાય નહીં એ બને નાગણી ને ટપોરા એમ મેલાય નહીં, મેલાય નહીં. મારી દીકરી જો કદાચ મરી ગયેલા મળદા આવે જો મરી ગયેલા મળદા માથે મારી મેલડી નું નામ લઈને હાથ મૂકે ને અને કાળિયા બીડ ની મેલડી કે ભલામણા મરી ગયેલા મળદા નો બોલાવું ને તેથી મારું મેલડી ના ખાધેલા કોરિયા રામ કોરિયા રામ ભાંગતી રાતની ગાયકી છે. માળા ફૂટેલા
હોય તો જાગી જાય ઈ. હા કાળજે વાગે મારે નીલેશભાઈ કે છે. અને એવા દાખલા છે હો ભાઈ. અમારી કાળિયા બેન ની મેરડી નું નામ નો લેવાય. ભલા માણા એક નહીં અને મારો મેરડી નો ચારો કરે અને ગાંડા જેનું કોઈ નું હોય ને એનો ધણી તો હું મેરડી છે. ઓ ભલાય મળી ભલાય મળી મેં તને ઓળખી નો કે મેં તને ઓળખી મારી તાકાત શું છે મળી. ઓ તને ઓળખવા મળી જહો ભલાય મારી કાળિયા બેનની નાગણી ભલાય. આય મારી દુનિયા દિયની જોતું નથી. એકવાર તારી ખમા પડી જાય ને એટલે દુનિયામાં કોઈ દી ક્યાંય માંગવું ન પડે. મારી મેરડી કે મને ઝૂકે ને મારા નામને ઝૂકે નું મેરડી કોઈને ઝૂકવા દો દુનિયામાં મને કાળિયા બીડ વાળી નાગણી જાજી તો વાત શું કરી પણ આ કાળિયા બીરવાળી મેરડી જાગુબેન ને મળી પોતાના પતિદેવ ને કેન્સલ મટાડીને મેરડી મળી છે. પછી બાવું જાગું છું. આહા કાપડે આવેલી અહીંયા આજે મોજૂદ નો દાખલો છે. દુનિયા મુકે પણ મર દીકરી નું બાવણું મેલની પેલી વઈ જાવ મારા નામ નો બાવડો કારો થઈ જા. કારિયાના બેડવાળી કારી લાગણી દુનિયામાં મારી જાગુડી મન મેરી ટકોરો કરે ને ગાંડા. મુન્નાભાઈ અમારે 2100 રૂપિયા અમારે પ્રિન્સ ના બર્થડે નિમિત્તે અમારે કાળિયા બિલ્લી મેલડી ની જો કેન્સલ બિન મેલડી બેગરી ભલા માણા દુનિયામાં મેલડી રાજા બનાવી. હે તારો ડોક્ટર નો કરી દે ગાંડિયા. હું મેલડી જ્યાં ઢૂક માંડું ને હે એમને હું મેલડી એમને ભલા માણા જ્યાં ત્યાં બેઠી નો મારો મેલડી નો કદાચ કોઈ દીકરી ભરોસો રાખે અને ભલા માણા તારી ડોક્ટર ની ફાઇલું બંધ નો કરાવું દુનિયામાં મને મેલડી જેને તેને ન મળે સંજયભાઈ. કારણ કે હું કરતી હાલી નીકળીને પલની ખબર ન પડે. એ એના લાયક હોય તો એને નમાય ન કરે. એનાથી 100 ફૂટ સેટું રોવાય. આ તો દુનિયા મારે મળે મારી કાળિયા બીરવાળી મેરડી મારે ને આખી જગત મળે. અને જો કદાચ ગોઈથી મળી જાવ ને તો મને દીકરીને પોતાની મેરડીને કોઈ રાતે સપનામાં આવીને મારી જાગુબેન ને મેરડી જગાડે કે જાગ તારી મેરડી છો. તેથી મેરડી ને એટલું કીધું હતું કે મારી દીકરીના કાપડામાં મારી કાળિયા બીડ ની મેરડી આવે ને તો મારી એમનો મેરડી જોતી નથી કે દુનિયામાં મારું સતર રાખી દે. એ મારી તારી ખમા જોઈ છે. દુનિયામાં રૂપિયા તો રહી રહ્યા મળશું પણ તારી ખમા આવી છે ને એટલે પેઢી દર પેઢી દુશ્મન ની આખું ફાટી રહેવાની મેરડી હોતી. નેહડા રામા મંડળ 1100 રૂપિયા પ્રિન્સ ના હાથમાં આપે છે. હા અને છેલ્લે પેરામણી જે કાંઈ આપવી આપજો. હું કરતી હાલી નીકળી પલની ખબર ન પડે. ધર્મના આપણે યોગી હોય ને તો એને નમાય નકર એનેથી છેટેથી પગે લાગી લેવા. આપણે આને ઓળખી નહીં અને આપણી તાકાત નથી. હે કારણ અતારની પ્રજા છે ને ભાઈ બાયું સડાવે એનું ધર્મ નથી. રૂપિયાની દેવી નથી દુઃખની દેવી. બસાના ખૂણે રોયા હોય મારી કાળિયા
આજે મોજૂદનો દાખલો છે હવા વાલીની મારી કાળિયા બેનની મેરડીની લાપસી ન કરે એટલે ત્યાં સુધી જગ્યા માથે મારી બીડની જગ્યા માથે હું મેરડી રહેવા કે બાપ મને તો મારો નાગણીનો ચારો કોરો નકર મારી મેરડીથી શેટા રહ્યો માણા મારે ને એટલે અમે મેં એવા જોયા છે ભાઈ માણા મારે એટલે 1 દી 2 દી 5 દી મહિને 100 મહિને રૂજાઈ જાય પણ એ નબળો જાણીને મારી કાળિયા બીડ વાળી મેરડીને માનતો નબળો જાણીને ધોલનો ઘા કર્યો એટલે સમજો છેલ્લે છેલ્લે કહેવતમાં કીધું છે ને ઈ ખાટલામાં પડ્યું પડ્યું મને મેરડીને ભારે નહીં મારો મેરડીનો માર નાગણી જો ખાટલામાં પડ્યા પડ્યા મને મેરડીને હંબારે ને તેથી એ હું દીકરીના પોકારની જાગુડીની મેરડી નો બોલાવું કે મારી આ દુનિયામાં તારી દયા છે દુનિયામાં મારી મેરડી એકવાર ડસે ને કોઈને મારે નહીં માં કોઈને મારે નહીં મેરડી મારે નહીં મેરડી મારવા બે એટલે પેઢી દર પેઢીયું ગાંડા પાકે પેઢી દર પેઢીયું ગાંડા પાકે ભલામણા ઈ મેરડી નો માર ભલામણા એમનો મેરડી નો મારે અને દુનિયામાં મારા વાલા વેરી બને ભાઈઓ મૂકી દે એ બાબા મૂકે મારી મેરડી મને રાખને મૂકે લઈ દુનિયામાં જેનું બાવનું હુકમનો એકો મેરડી ચાલે આપણે કઈક હારેલી બાજી મેરડી જીતાડે એટલે કઈ મારું બનાવેલું નથી મારું ગાયેલું તો છે પણ 4 દી સુધી અમારી બાજુમાં ડાક વગાડે ને વિરમ પનારા 4 દી મેરડી કીધું તું 4 દી હુકમનો એકો હારવા દઉં દુનિયામાં મેરડી અને ભલા માણા દુનિયામાં તારા ચિતકડા ગમે એમ રમે ને પણ જ્યાં મારો કાળીનો એકો છૂટે જો કદાચ જોકર ને પાછા નો ઠેલાવી દઉં ને તો હું કાળિયા બેનની કાળી નાગણી નો હોય આ લૂંટાઈ ગયેલું કોણ પાછું દે મારી મેલડી એ વિનાલું કોણ સાંભળે મારી અને દુનિયામાં કદાચ મારી કારી નાગણી કે જગતની માલિકો મને મેરડીની સંસેડે ને અને ધોરા દીએ મેં કીધું ને એક મારો વાયરલ કટકો થયો છે કે ધોરા દીએ અડી જાય બીજાને અડતા વાર લાગે પણ મેરડી માં જો કદાચ 5 આંગળીને ટેરવા અમારે જાગુબેન કાળિયા બીડ માથે મેરડીને જમાડવે ને અને ખોટી મસે ભલામણા કોઈ વાડ હમું રૂવાડા હમું જોવે એ દુનિયામાં ધોરા દીએ ધરબી નો દઉં ને તો તું કાળિયાના બીડની કારી નાગણી નો હોય બા ભાઈ બંધો તો ખંદાજી ટેકો દે કોઈનો મા બાપ
કોઈનો બાપ જીવતો હોય તો માથે સતર સાયો થઈને ઉભો રહે. તારો બાપ બેઠો છે ત્યાં સુધી મારા દીકરાનો વાંધો નથી, પણ જેનો કોઈ ધણી નથી ને ગાંડા, એ એનો ધણી તો મારી કાળિયાના બીડ વાળી મેળવી શકે. જા એકવાર ટકોરો કરે અને હારિયા વેલમાં મા બાપ નો બની જાવ ને તો મારું મેલડીનું માથે પીવું જાય બા. આવી જાઓ ગુરુ સંજયભાઈ બુદેલ પધારો.